ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય જવાન જય કિસાન. આપણે આજે ખેતર આવ્યા છીએ. રવિવારનો દિવસ છે એટલે ખેતરે કામ ચાલુ કરતાં પહેલાં સિંગદાણા, કાંગ અને આ મકાઈ આને આપણે અહીંયા અલગ અલગ જગ્યાએ નાખશું, બધી જગ્યાએ ફરતે, કે પક્ષીઓ આવીને ખાય. જ્યાં સુધી પશુ પક્ષીઓથી તમે જેટલા દૂર જાશો એટલા તમે પ્રોબ્લેમમાં ક્રિએટ થશો. હવે તમે જુઓ, આજે આપણે મકાઈ રહી એના જે કંઈ ફોતરા કે પાંદડા નીકળે એ બધા ક્યાં નાખ્યા આપણે? આ બધું નેચરલી કમ્પોઝ થઈ જશે અને એ જ તમારી જમીનનો બાયોમાસ થશે. અને આ બધી વસ્તુ તમારે સ્ટાર્ટિંગમાં અત્યારે કરવી પડે. કેમ? કારણ કે આ કંઈ છે નહીં, બરાબર? હવે એકવાર આ વસ્તુ થઈ ગઈ અને પક્ષીઓ આવતા થઈ ગયા પછી તમારે એવા ક્રોપ્સ ઉગાડવા પડે કે જે પછી એને ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ ને એ બધી વસ્તુમાં એને કંઈક ખાવાનું મળે, એ મળવા માંડે પછી આવે તમારે આ બધું નાખવા કરવાની જરૂર પડે નહીં. નાખો તો સારું જ છે. જેમાં આ સિંગદાણા રહી, આ પોપટ ને બધાને બહુ ભાવે, બરાબર છે? ખિસકોલા ફૂલ ખાય, મકાઈ રહે એ ફૂલ ખાય. તમે સવાર નાખો સાંજે સાફ થઈ ગયું હોય, બરાબર? એટલે આ બધી વસ્તુ થોડીક તમને એવું લાગે કે ભાઈ કોસ્ટલી છે આ તે, પણ આ બધું તમને કેટલો ફાયદો કરશે એની કોઈ ઓલી લિમિટ છે નહીં. આ સિંગદાણા તમે આ એરિયો આપણે કંઈ યુટિલાઇઝ કરવાનો છે ને, આપણે આવી બધી વસ્તુઓ માટેની એક્ટિવિટી માટે જ રાખવાનો છે, બરાબર? અને અહીંયા બીજા બધા જે ક્રોપ્સ રહ્યા મોટા અલગ અલગ પ્રકારના એ બધા આવશે, જેમાં ફ્રૂટ્સ એ થશે અલગ અલગ, જે સ્પેસિફિકલી બર્ડ્સને ધ્યાનમાં રાખીને જ આપણે વાવવાના છે, બરાબર છે? વસ્તુ રહી એ આ બર્ડ્સને એટ્રેક્ટ કરશે અલગ અલગ પ્રકારના. મેં અહીંયા છેલ્લા 1 વર્ષમાં મેં અત્યાર સુધી ક્યારેય એકે ખિસકોલી નથી જોઈ. પણ ખિસકોલી આવે શું કામ? અહીંયા આવીને ખાવાનું શું એને કંઈ હોવું જોઈએ ને ખાવા માટે. એટલે એના માટે તમારે આવી બધી વસ્તુઓ કરવી પડે. હવે જો આપણે વેરી દીધી છે, સિંગદાણા છે. હવે થોડી થોડી જગ્યાએ આપણે કાંગ નાખશું, કાંગ ઉગી જશે. ઉગીને એમાં ઉગશે, એમાંથી ખાશે ને બાકી જ્યાં દાણા પડે એ ખાશે. હવે આપણે બીજો વિડીયો હમણાં જે ઝાડવા વાવશું એને બનાવશું. ખાસ કરીને આપણે આ પ્લાસ્ટિકના ભેગું કરીને એની જે જગ્યા હોવી જોઈએ કચરાની ત્યાં જ નાખશું. આપણે આને ફેંકી નહીં દઈ. આપણે આપણી કે કોઈ પણ માણસની બીજાની જમીન બગાડવા માગતા નથી, કે જેના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થાય અને જમીનને, તમારી માને તમે પ્લાસ્ટિક જેવા ઝેરથી પોલ્યુટ કરો. હવે આપણે સિંગદાણાને કાંગ તો નાખી દીધી. હવે આપણે થોડાક મકાઈના જે ડોડા રહ્યા એના નાના નાના કટકા કર્યા છે એ આપણે અલગ અલગ જગ્યાએ નાખશું, કે જેના કારણે એ લોકોના પક્ષીઓના ધ્યાનમાં આવે નહીં, આવીને ખાય. બાપાએ આગો ઘા કર્યો હે, બરાબર? એટલે આ બધું હાઈ ક્લાસ થઈ ગયું. હવે આપણે આપણું જે મેઇન ઝાડવાનું કામ રહ્યું એના ઉપર ફોકસ કરશું. થોડીક હજી આપણે કામ નાખી દઈશું. ઓકે, બીજા વિડીયોમાં મળીએ. થેન્ક યુ.